બહુ જ ગરમી છે. આવી ગરમી તમને પણ લાગતી હશે. તમે પણ ક્યાંક કામે ગયા હશો અને જો ઘરે આવો તો શું કરવાનું? અહીંયા એસજીપીના યોગ ડિપાર્ટમેન્ટમાં આવા ઘણા બધા હેલ્થ ટિપ્સ અમે આપીએ છીએ અને ખાસ કરીને અત્યારે હું જ્યારે ગરમીમાંથી આવી અને જે હેરાન થઈ છું, તો તમે જો આવા હેરાન ના થાવ એના માટે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા જ્યારે તમે ગરમીમાંથી આવો છો તરત તમારે ઠંડા પાણીથી મોઢું નહીં ધોવાનું. વોટ યુ નીડ ટુ ડુ ઇઝ તમારે આરામથી ખુરશીમાં બેસવાનું અને ખુરશીમાં બેઠા પછી યુ હેવ ટુ ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ અને ડાબી બાજુથી શ્વાસ લેવાનો, ડાબી બાજુથી શ્વાસ બહાર કાઢવાનો. આ થોડીક વાર કરશો ને ત્યાં તમે જે અકળામણ અનુભવતા હતા એ અકળામણ ઓછી થઈ જશે. કદાચ તમને માથું દુખતું હોય તો એ માથું દુખવાનું બંધ થઈ જશે. એના પછી તમે જઈને માટલાનું પાણી પીજો. તરત ફ્રીઝ ખોલીને ઠંડુ પાણી નહીં પીવાનું. એવું પીશો તો પછી એની નેગેટિવ ઇફેક્ટ થશે. એટલે આ તો એક મેં નુસ્ખો કીધો કે તમે યુ હેવ ટુ ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ અને લેફ્ટ સાઈડથી ઇન્હેલ અને એક્સેલ કરવાનું. એના પછી તમે શું કરશો કે તમને એવું થયું કે ના હવે તમારે સૂઈ જવું પડશે, તો સૂઈ જવું હોય તો તમારે જમણા પડખે સૂઈ જવાનું. જમણા પડખે સૂઈ જશો એટલે ઓટોમેટિક ચંદ્રનાડી એક્ટિવ થશે. એ ચંદ્રનાડી જ્યારે એક્ટિવ થાય શરીરમાં આપોઆપ ઠંડક મહેસૂસ કરશો. બસ આટલી નાની વસ્તુનું ધ્યાન રાખજો તો તમને લૂ નહીં લાગે અને લૂ લાગવાથી જે બધી તકલીફો થાય છે એ ઓછી થઈ જશે.